આજે બનાવીશું એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા પનીરના પેંડા. માવાના પેંડા તો તમે ખૂબ જ ખાધા હશે, પણ એકવાર આ પનીરના પેંડા ટ્રાય કરજો, તમને એ ચોક્કસ ગમશે. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ પનીરના પેંડા. આ પેંડા તમે બહારથી પનીર લાવીને એમાંથી પણ બનાવી શકો છો, પણ આજે આપણે પહેલાં દૂધમાંથી પનીર બનાવીશું. જેના માટે એક તપેલીમાં મેં 1.5 લીટર દૂધ લીધું છે. આ મલાઈ ઉતારેલું દૂધ છે, તમે ફૂલ ફેટ મિલ્ક પણ લઈ શકો છો. તો એને ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે દૂધને ફાળવા માટે હું અહીં લીંબુના રસનો ઉપયોગ કરી રહી છું. લીંબુના રસના બદલે તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. તો આટલા દૂધને ફાળવા માટે 1 થી 1.5 જેટલા લીંબુના રસની જરૂર પડશે. હવે આ લીંબુના રસમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. આટલું થઈ ગયા પછી અત્યારે એને સાઈડ પર રાખીએ. આ તરફ દૂધમાં પણ એક ઉભરો આવી રહ્યો છે, પણ ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરી દઈશું અને ધીમી આંચ પર એને 2 થી 3 મિનિટ સુધી વધારે ઉકાળીશું, જેનાથી દૂધમાંનું પાણી થોડું બળી જશે અને પનીર સારું નીકળશે. ત્યાર પછી દૂધને ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનું અને દૂધ જે એકદમ ઉકળતું ગરમ હોય છે એને સાધારણ ઠંડુ થવા દેવાનું. વધારે ઠંડુ નથી કરવાનું, માત્ર એનું ટેમ્પરેચર થોડું ઓછું કરવાનું છે. તો એને માત્ર અડધી મિનિટ જેટલું ચલાવી હવે એમાં લીંબુના રસવાળું જે પાણી તૈયાર કર્યું છે એ થોડું થોડું કરીને ઉમેરીશું. 2 ચમચી જેટલું પાણી ઉમેરતા જવાનું અને દૂધને હલાવતા જવાનું. થોડું થોડું કરીને બધું લીંબુના રસવાળું પાણી ઉમેરી દીધા પછી હવે તમે જોઈ શકો છો કે પનીર હવે ધીમે ધીમે થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે. ગરમ ગરમ દૂધમાં જો તમે 1 સામટો લીંબુનો રસ ઉમેરી દો તો પનીર તો તરત નીકળી જ આવશે, પણ એ થોડું હાર્ડ બનશે. તો સોફ્ટ પનીર બને એના માટે દૂધનું ટેમ્પરેચર થોડું ડાઉન કરવાનું અને લીંબુના રસવાળું પાણી ધીમે ધીમે કરીને થોડું થોડું ઉમેરતા જવાનું. અને તમે જોઈ શકો છો દૂધમાંથી સરસ મજાનું પનીર બની ગયું છે. હવે એને ગાળી લઈશું, જેના માટે ગળણીની ઉપર મેં એક કોટન કપડું લઈ લીધું છે અને એમાં પનીરને ગાળી લઈશું. હવે એમાંનું પાણી થોડું નિતારી લઈશું. હવે આ જે પાણી છૂટું પડ્યું છે એ પણ ખૂબ હેલ્ધી હોય છે, તો એને ફેંકવા કરતાં એમાંથી તમે પૂરી પરાઠાનો લોટ બાંધી શકો છો અથવા તો દાળ શાકમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. હવે આ પનીરને ફરી પાછું એ જ ગળણીમાં લઈ લેવાનું અને એને છૂટું કરી થોડું સાદા પાણીથી ધોઈ લેવાનું, જેથી લીંબુના રસની જે કંઈ ખટાશ હોય એ નીકળી જાય અને પનીર એકદમ સાફ થઈ જાય. ત્યાર પછી ફરી પાછું એમાંનું પાણી નિતારી લેવાનું અને પનીરને એક મોટા વાસણમાં લઈ લેવાનું. હવે આ પનીરને મસળવાનું છે. તો પહેલાં આપણે જે રીતે લોટ બાંધીએ એ જ રીતે એને મસળીશું. અને ત્યાર પછી હથેળીના નીચલા ભાગથી એને ઘસવાનું છે અને આ પ્રોસેસ 4 થી 5 મિનિટ સુધી કરવાની છે. આ રીતે કરવાથી પનીર જે દાણેદાર હોય છે એ એકદમ સોફ્ટ બનશે અને પેંડા એટલા જ સારા બનશે. 5 મિનિટ મસળ્યા પછી હવે તમે જોઈ શકો છો કે એ સરસ નરમ પણ થયું છે અને લોટની જેમ બંધાઈ પણ ગયું છે. તો હવે એમાં બીજી કેટલીક વસ્તુઓ ઉમેરીશું, જેમાં સૌથી પહેલાં ઉમેરીશું 4 મોટી ચમચી ભરીને એટલે કે 4 ટેબલસ્પૂન દળેલી ખાંડ. ખાંડ તમારે મિશ્રણ ચાખીને જો વધારે ગળ્યું ગમતું હોય તો ઉમેરી દેવાની. હવે ઉમેરીશું 1 ટેબલસ્પૂન ભરીને કોર્નફ્લોર. કોર્નફ્લોર ઉમેરવાથી પેંડાને એક સરસ મજાનું બાઇન્ડિંગ મળશે. બજારમાં પનીરના પેંડામાં કોર્નફ્લોર ઉમેરવામાં આવતો જ હોય છે. હવે ઉમેરીશું 3 ટેબલસ્પૂન ભરીને મિલ્ક પાવડર. મિલ્ક પાવડરથી એને એક સરસ ટેસ્ટ મળશે. તો 10 રૂપિયાનું જે પાઉચ આવે છે મિલ્ક પાવડરનું એ મેં આખું ઉમેરી દીધું છે. હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને ફરી પાછું જે રીતે પહેલાં કર્યું એ જ રીતે 1 થી 2 મિનિટ સુધી મિશ્રણને મસળીશું. તો મસળ્યા પછી આ રીતે એ સરસ લોટની જેમ બંધાઈ જશે. હવે એને ગેસ ઉપર એક નોનસ્ટિક પેનમાં લઈ લઈશું.
ગેસ ધીમી આંચ પર ચાલુ કરીને એને તવેથાથી મસળતા રહીશું. થોડીવાર પછી આપણે એમાં જે ખાંડ ઉમેરી છે એનું થોડું પાણી થશે અને મિશ્રણ થોડું નરમ બનશે. પણ જે કોર્નફ્લોર આપણે ઉમેર્યો છે એનાથી એને થોડું બાઇન્ડિંગ મળશે અને ફરી પાછું એ થોડું ઘટ્ટ થશે. પણ પેંડા માટે એ તૈયાર થયું છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો એના માટે એમાંથી થોડો ભાગ લઈ એની આ રીતે ગોળી વાળી જોવાની. જો સરસ રીતે ગોળ થાય તો સમજવાનું કે એ હવે તૈયાર થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દેવાનો અને બંધ ગેસમાં પણ એને થોડી વાર માટે ચલાવવાનું. યાદ રાખજો કે એને ક્યારેય ઓવરકુક નહીં કરતા. જો તમે એને વધારે પડતું કૂક કરી દેશો તો પેંડા બંધાશે નહીં અને વિખેરાઈ જશે. તો એ થોડું નરમ હશે તો ચાલશે, પણ કઠણ નહીં થવા દેવાનું. અને ઇનકેસ જો તમારું મિશ્રણ કઠણ થઈ જાય તો એમાં 2-3 ચમચી જેટલું દૂધ ઉમેરીને ફરી પાછું એને નરમ કરી દેવાનું. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું, જેનાથી પેંડા એકદમ સરસ ટેસ્ટી બનશે. અને હવે એ થોડું ઠંડુ થાય એટલે એમાંથી પેંડાનો શેપ આપી દેવાનો. સામાન્ય રીતે આ પનીરના પેંડા નાના લાડુ જેવા ગોળ હોય છે, તો મેં ગોળ શેપ આપ્યો છે. અને એ એકદમ બજારમાં મળતા હોય એવા દેખાય એના માટે એને આ રીતના પેપર કપમાં મૂકી દીધા છે. આ રીતે બધા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. આ 1.5 લીટર દૂધમાંથી લગભગ 250 ગ્રામ જેટલા પેંડા તૈયાર થાય છે. હવે સરસ દેખાવ આવે એના માટે એને બદામ અથવા પિસ્તાની કાતરીથી સજાવી દેવાના. એકદમ સોફ્ટ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે આ પેંડા. તો ફ્રેન્ડ્સ, મારી આ પેંડાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.